શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 158. આમાં ઉત્સાહ જાગે ને એવી વાત કરે છે. હરિ હરિ કરતા હરિજન હરિ થઈ જાય છે, રામ રામ કરતા ભગત રામ થઈ જાય છે એવું કહે છે. અને નિર્ગુણ ધ્યાતા ગુણાતીત થઈ જાય. નિર્ગુણનું ધ્યાન કરે તો પોતે ગુણથી પર ત્રિગુણાતીત થઈ જાય. હા, એટલે જે કરો છો એ બરાબર છે, કર્યા કરશો તો મંજિલ પ્રાપ્ત થશે. ઉત્સાહ વધે એવું આ ભજન છે. નાની છોકરી હોય ને, એકદમ નાની 5-7 વર્ષની, એ ઢીંગલા ઢીંગલી રમતી હોય, બરાબર ને, ઘરગટ્ટા રમે ને, અને રમતા રમતા બધી આ માં, આ એનો બાબો, આ એ બધું રમે. ઢીંગલા બધા એ રમતા જોયા છે ને, કપડાં પહેરાવે ને ખવડાવે, નવડાવે, માથું ઓળે, બધું કરે. હા, કે નાના છોકરા પ્લાસ્ટિકના ઢીંગલા રમણે ને તે વખતે. અને ઢીંગલા ઢીંગલી રમતા રમતા છેવટે એ મોટી થાય, પરણીને એવું માં થાય. જ્યારે રમે છે ઢીંગલા ઢીંગલી જોડે ત્યારે કહે ને કે આ તો મારો બાબો, એવું બોલે બધા. હા, કે રમે તારે. પણ પછીથી એ મોટી થાય ને ત્યારે પોતે જ માં થાય. એવી રીતના અત્યારે અમે ભગવાનના, આ મારો ભગવાન કરતાં કરતાં છેવટે આપણે ભગવાન થઈ જાય. હરિહરિ કરતાં હરિ થઈ જવાય. એટલે જેનું રટણ ચાલે, જેનું ચિંતન ચાલે એ થઈ જ જવાય, એ સ્વરૂપ પ્રાપ્ત થાય જ. પછી કહે કીડો હોય તો ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભમરી થઈ જાય છે. બંને વિજાતીય છે. કીડો જમીન પર ચાલે, ભમરી આકાશમાં ઉડે. છતાંય એ કીડો ભમરીનું ધ્યાન કરે તો ભમરીનું રૂપ મળે, રંગ મળે, શક્તિ મળે, ભમરી થઈને ઉડી જાય છે. તો ભયથી ધ્યાતા ભમરી થાય તો કેમ ખાલી જશે ને? તો પ્રેમથી ભગવાનને ધ્યાન કરીએ તો કેમ આપણું કલ્યાણ ના થાય? એ જીવ શિવ થઈ જ જાય, પોતે શિવ છે એની ખાતરી પણ થાય. એટલે પ્રેમથી ધ્યાન કર્યું હોય તો કેવું નકામું જાય. પેલી ભમરી તો બીકના મારી ભમરીનું ધ્યાન કરે છે. ઈયળ હોય તે કીટ હોય, કીટ એટલે કીડો કે ઈયળ, એ ભયથી ભમરીનું ધ્યાન કરે તો એ ભમરી થાય છે. તો આપણે પ્રેમથી ભગવાનનું ધ્યાન કરીએ તો કેમ ભગવાન ના થવાય? ધ્યાતા ધ્યેય થવાય અને જીવે શિવ થાય. પણ એના માટેનો હવે ઉપાય બતાવે છે કે ધ્યાન કરતાં કરતાં જોડે શું ધ્યાન રાખવાનું, કાળજી રાખવાની તે વાત કરે છે કે સંગ એ દુઃખનું મૂળ છે. માટે કોઈનો સંગ કદાપી કરશો નહીં. જો તમારે ખરેખર આત્મા કલ્યાણ કરવું હોય તો બને ત્યાં સુધી સંબંધો, ઓળખાણ પીછાણો ઓછી કરતા જવાનો. આ વ્યવહાર હાચવામાં છે ને બહુ ટાઈમ જાય છે. એ માદા હાજા થયા અને ખબર અંતરો પૂછો ને વાર તહેવારે જાઓ તે કરો ને, બધો બહુ ટાઈમ બગડે, એમાં કલ્યાણ નહીં. એટલે કે સંગ છોડવાનો અને અસંગ આત્મને ધ્યાવાનો. અને આત્મા તો અસંગ છે, એને કોઈનો સંગ લાગતો જ નથી. તો દેહના સંબંધો ઓછા કરવાના, તો આત્માનો સંગ પછીથી થાય. અને એ આત્મા કેવો છે? અંદર રહે છે, બધાથી જુદો રહે છે અને ચિદાનંદરૂપ થાય છે. નર કરણી કરી નારાયણ થાય. જો મનુષ્ય આવી રીતના રહે, બધાનો સંગ છોડે, એટલે દેહના સંબંધીઓનો સંગ છોડવાનો, વિષયોનો સંગ છોડવાનો, એમાં વિષયો બી આવી જાય, સંસારના સુખોનો સંગ છોડવાનો, બધાનો સંગ છોડે ત્યારે પછી નર નારાયણ થાય. બાકી કા છે. અને બીજી હવે ચેતવણી આપે છે હવેના અંતરામાં કે દૂધ અને દારૂ બે એક સાથે ના રહે. દારૂ હોય ને એમાં દૂધ ભેગું થાય તો ભડાકો થાય. દૂધ અને દારૂ બે એક સાથે ના રહે, વિકૃતિ બમણી થાય, ઉડતું વધારે ફાટી જાય દૂધ. એવી રીતના દેવ અને દાનવ સાથે ના રહે, એ બે ભેગા થાય એટલે લડે જ. ઉંદર ને બિલાડી સાથે ના રહે, લડે. સાપ અને મોર સાથે ના રહે, લડે. અને દેવ અને દાનવ બે ભેગા થાય એટલે લડે ને લોહીની નદીઓ વહેવા મળે. એ રીતના વિષયોના રસ્તે વિશ્વંભર નહીં મળે. આ ગેરંટીની વાત છે. વિષયોના રસ્તે વિશ્વંભર નહીં મળે. એના માટે એક નાનકડી વાત, જરા આ બધાનો સાર આવે ને એક વાત છે. આમ ભલે મોડું થાય પણ જરા કહી દઈએ. એક રાજા હતો, એણે આ સત્સંગ થોડો કર્યો. એને તો ભગવાન મળે ને તો મજા આવી જાય. હા, આપણે જન્મ મરણમાંથી છૂટીએ, સર્વોચ્ચ આનંદ મળે, પરમાત્મા આનંદ સ્વરૂપ છે. તે ઈચ્છા રાખ્યા કરે ભગવાન મળી જાય તો સારું, ભગવાન મળી જાય તો સારું. આવું એને ઈચ્છા થાય. જન્મ મરણમાંથી છૂટવું છે, ફરી જન્મ નથી લેવો, આવું બોલે. પણ પાછો રાજનો વહીવટ બધો ચલાવે. રાજમહેલનું સુખ એક જ છોડે નહીં, બધા સુખો પૂરેપૂરા ભોગવવાના. પોતાના છોકરાને ગાદી આપવા માટે
રાહ જોતો હજુ થોડો રાજ કરી લો, પછી છોકરાને આપીશું, પછી છોકરો મોટો થઈ ગયો હતો તો એના ગુરુને આ વાતની ખબર પડી. એટલે ગુરુ એકવાર છે ને તે એ રાત્રે ઉનાળાના દાડા હતા ને તે અગાસીમાં સૂતો હતો ખાટલામાં. તે ગુરુ અડધી રાત્રે થઈ ગયા એની અગાસીમાં. પેલો એકદમ જમ્યું, અરે મારા ગુરુ અહીંયા કઈથી આવી ગયા? પગે લાગ્યો, તમે ગુરુ મારે મધ્યરાત્રિએ કેમ આવ્યા? અરે જવા દે ને ભાઈ, મારું ઊંટ ખોઈ ગયું ને તેને હોધવા નીકળ્યો છું કે છે. તારી અગાસીમાં ઊંટ આવ્યું છે? બોલો રાજા કે ગુરુ મહારાજ તમને ખબર નથી ઊંટ અગાસીએ ચઢે કોઈ દાડો? આટલો નાનો દાદરો હોય ને ઊંટ કેવી રીતના ચડે? અગાસી પર ઊંટ ચડે? એની ઊંઘ બગડેલી જરા રોષ પણ આવેલો, તમે આ અગાસી પર ઊંટ ચડતું હશે કે છે. આપણા ગુરુ મહારાજે કીધું વિષયોના સુખ ભોગવતા ભોગવતા ભગવાન મળે. જો વિષયોના સુખ ભોગવતા ભગવાન મળે ને તો અગાસી પર ઊંટ હોવું ચડે. અગાસી પર ઊંટ ચડાવવું અશક્ય છે અને વિષયોના સંગમાં ભગવાન મેળવવા અશક્ય છે. ભગવાન કોઈને બંગલામાં મળ્યા નથી, જેને મળ્યા છે એને દુઃખમાં મળ્યા છે, વૈરાગ્યમાં. દુઃખ વગર વૈરાગ્ય નહીં અને વૈરાગ્ય વગર ભગવાન નહીં. આ સૂત્ર છે બસ. એટલે વિષયોની વાટે વિશ્વંભર વિમુખ થયા. વિષયોના રસ્તે ભગવાન વિમુખ થઈ જાય છે, હાથમાં નથી આવતા. ઉઠતા બેસતા એની જ વાતો, આખો દિવસ એ જ જોઈએ, બીજું કોઈ વાત જ ના જોઈએ ભગવાન સિવાય. અડધા ફરતા એનું ધ્યાન. અને સુરતાનો તાર તૂટે નહીં તો નાશ પામે અજ્ઞાન. સુરતાનો તાર તૂટે નહીં એટલે મન ભગવાનમાં જ હોય, એને સુરતા કહેવાય. માં હોય ને ઘરના કામ કરે ને પણ નાનું ટેણિયું ઘોડિયામાં હોતું હોય ને તો એનું એક ધ્યાન એમાં હોય જ. હવે ઘોડિયું હલે ને તો એને બહારના રૂમમાં ખબર પડે કે હવે જાગ્યો હશે, જઈને એની ટ્રીટમેન્ટ કરી આવે. ઘરના ગમે એટલા કામ કરે પણ એનું સુરતાનો તાર એનો છોકરા જોડે હોય. એ વખતે સુરતાનો તાર એનો ક્યાં હોય? પોતાના બાળકમાં, જે ઘોડિયામાં હોતેલું છે તેનામાં. બસ. તો એવી રીતના આપણો સુરતાનો તાર ભગવાન સાથે જોડાયેલો હોય. ઉઠતા બેસતા એની જ વાતો, આખો દિવસ એનું ધ્યાન, એની જ વાતો રચા પચા ચાલતી હોય તો અજ્ઞાન નાશ પામે અને ભ્રમ જાય ત્યારે પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ જાય. ભ્રમ જાતા આપે રે જ્ઞાની તે તો બ્રહ્મ થયા, પછી એ પોતે બ્રહ્મ છે એની એને ખાતરી થાય. હરિ હરિ ગાતા રે હરિજન હરિ થયા. હરિ હરિ ગાતા રે હરિજન હરિ થયા. નિરગુણ ધ્યાતા રે ગુણાતીત પોતે થયા. નિર્ગુણ ધ્યાતા રે ગુણાતીત પોતે થયા. હરિ હરિ ગાતા રે હરિજન હરિ થયા. હરિ હરિ ગાતા રે હરિજન હરિ થયા. કિશોર વયની બાળા નિસદિન માત તવા તલસાય. કિશોર વયની બાળા નિષદિન માત થવા તલસાયા. ઢીંગલા ઢીંગલી રમતા કોડે અંતે માતા થાય. ઢીંગલા ઢીંગલી રમતા કોળે અંતે માતા થાયા. જેવી જેની બુદ્ધિ રે તેવા નર તેહ થયા. જેવી જેની બુદ્ધિ રે તેવા નર તેહ થયા. કીટ ભમરીનું ધ્યાન ધરે છે જાત વિજાતીય એહ. કીટ ભમરીનો ધ્યાન ધરે છે જાત વિજાતીય એહ. ભયથી ધ્યાતા ભમરી થાય કેમ ખાલી જશે ને. 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 ધ્યાતા ધ્યેય નિશ્ચય રે જીવતે તો શિવ થયા. ધ્યાતા જય નિશ્ચય રે જીવતે તો શિવ થયા.
સંગ દુઃખનું મૂળ તજીને અસંગ આત્મ ધ્યાય સંગ દુઃખનું મૂળ તજીને અસંગ આત્મ ધ્યાય અંદર રહીને અળગો ખેલે ચિદાનંદ રૂપ થાય અંદર રહીને અળગો ખેલે ચિદાનંદ રૂપ થાય નર કરણી કરી રે નારાયણ પોતે થયા નર કરણી કરી રે નારાયણ પોતે થયા દૂધ દારૂ બે સાથે ટકે ના વિકૃતિ બમણી થાય દૂધ દારૂ બે સાથે ટકે ના વિકૃતિ બમણી થાય દેવ દાનવનું શક્ય ટકે ના રુધિર રંગ રેલાય દેવદાનવનો શક્ય ટકે ના રુધિર રંગ રેલાય વિષયની વાટે રે વિશ્વંભર વિમુખ થયા વિષયની વાટે રે વિશ્વંભર વિમુખ થયા ઉઠતા બેસતા એની જ વાતો હરતા ફરતા ધ્યાન ઉઠતા બેસતા એની જ વાતો હરતા ફરતા ધ્યાન સુરતાનો તાર તૂટે નહીં પણ નાશ પામે અજ્ઞાન સુરતાનો તાર તૂટે નહીં ને નાશ પામે અજ્ઞાન સુરતાનો તાર તૂટે નહીં ને નાશ પામે અજ્ઞાન સુરતાનો તાર તૂટે નહીં ને નાશ પામે અજ્ઞાન ભ્રમ જાતા આપે રે જ્ઞાની તે તો બ્રહ્મ થયા બ્રહ્મ જાતા આપે રે જ્ઞાની તે તો બ્રહ્મ થયા હરિ હરિ ગાતા રે હરિજન હરિ થયા નિર હરિ ગાતા રે હરિજન હરિ થયા નિર્ગુણ ધ્યાતા રે ગુણાતીત પોતે થયા નિર્ગુણ જાતા રે ગુણાતીત પોતે થયા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત